આજે ઉત્તરાયણ છે અને એકાદશી પણ છે એમ. આજે પવન સારો છે પણ જેટલી પતંગો જવે એટલી હજી પતંગો બહુ ઉડતી નથી એમ. तो देखो गाइज अभी हम यहाँ पे बड़ी वाली पतंग है वो उड़ाने की कोशिश कर रहे हैं. બાય બાય. હું બાય બાય આવ્યા છો. એવું ના લઈ ગયો તું માસીના ભણિયા મારી તારી હું ખેંચતી હતી તો પોતે ખેંચવા મળ્યો. નીચે દોરી હતી ને તો મમ્મી ખેંચતા હતા નીચે દોરી. હું એમ કેતો એ માસી. ગાઈસ તો અમારી અહીંયા મોટી પતંગ ચકાવવાની તો મહેશભાઈ એની તૈયારી કરે છે હે ને મહેશભાઈ? હા અત્યારે અહીંયા છેલ્લે શું કઈ પૂછડું બાંધ્યા છે. ચેવી ને ચેવી એ ઠુમકા મારે ઠુમકા. એ ઈ ઠુમકા નહીં હવે. જો મિત્રો અત્યારે મોટી પતંગ છે ઈ ચગી છે અમારી અને પપ્પા છે ઈ ચગાવે છે. જો વાહ મહેશભાઈ વાહ. ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય મહેશભાઈ ની પતંગ ઉડી ઉડી જાય. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग एंड आप सबको हैप्पी उत्तरायण। आज है मकर संक्रांति उत्तरायण, तो हम अभी यहाँ पे टेरेस पे आए हैं। मैं हूँ अभी यहाँ पे, पापा है और भैया है वो यहाँ पे देखो पतंग उड़ा रहे हैं। पतंग है वो इतने सारे है नहीं अभी, मतलब देखो कुछ गिने चुने ही दिखाई दे रहे हैं यहाँ से तो। और यहाँ पे देखो खेतों में लुट्टनियाओ और धूप भी गाइस बहुत ज्यादा है अभी, और विंटर का सीजन है ना तो वो खुजली जैसा हो रहा है अभी, वो स्किन ड्राई हो जाती है ना उसकी वजह से। देखो गाइस हमारी पतंग यहाँ पे है ये वाली, और ये यहाँ पे ही जा रही है, मतलब यहाँ पे देखो सन है तो मतलब वहां पे ही जा रही है और कुछ दिखाई नहीं दे रहा है उसकी वजह से। अभी यहाँ पे देखो ऊपर इतनी सारी पतंगे आ गई है, स्थिर नहीं आ कहीं आ निकली आ साइड ज नमे છે। જો 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 નમી એ ગઈ 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 आ कावा मरे हो पण आ। सो गाइज हम अभी यहाँ पे ऊपर वाले टेरेस पे आ गए हैं। देखो यहाँ पे ये ऊपर वाला है, ये हम अभी यहाँ पे थे और यहाँ पे अभी ये ऊपर वाला है और यहाँ पे भी एक है, देखो ये वाला। और कुछ इतनी सारी पतंगे हैं वो यहाँ पे अभी है, और अभी यहाँ पे मैं और पापा है। तो पापा से पूछते हैं कि उनको ये उत्तरायण कैसी लगी। આજે પવન સારો છે પણ જેટલી પતંગો જવે એટલી હજી પતંગો બહુ ઉડતી નથી એમ. પવન વધારે છે આજે. हाँ हाँ આજે ઉત્તરાયણ છે અને એકાદશી પણ છે એમ. हाँ પણ જે બીજા સિટીઓમાં પતંગો હોય ને हाँ। એના પ્રમાણમાં આજ ઓછી પતંગો છે, બહુ વધારે ઓછી પતંગ છે, બાકી પવન અમે- બહુ છે. સુરત ને એમાં હતા ને તો ત્યાં તો પતંગ એટલે વાત જાવજો, 8 વાગે ત્યાં પતંગ નું આમ ઢગલા થઈ જાય ને અહીંયા અત્યારે 11 વાગવા આવ્યા છે, 11:15 થયા છે, તમને નહીં દેખાય બ્રાઇટનેસ ઓછી છે એટલે 11:15 થવા આવ્યા, પણ હજી પતંગ છે એ એટલી બધી ચગતી નથી અહીંયા। બપોર પછી કદાચ હોય વધારે પતંગો. હા બપોર પછી અહીંયા લગભગ હશે વધારે એવું માનીએ છીએ અમે। આજે પવનનું સારું છે નકર દર વખતે પવન ઓછો હોય. હમણાંથી આમ તો અઠવાડિયાથી પવન વધારે છે ને। હા પવનનો કાલે બહુ હતો. હા, એટલે પવન પણ અત્યારે સારો છે ને અમારી પાસે એક મોટી પતંગ છે, એને જગાવવાનો વિચાર છે ખરો, શું કેવું? હા, કારણ કે આવા પવનમાં ચગશે ઈ। પવનમાં ઉડે એ. हाँ ज्यादा पवन હોય ને તો। देखो गाइज अभी यहाँ पे एक दौरा था तो वो हमने यहाँ पे देखो मैंने यहाँ पे उसको ले लिया है, वो वहाँ पे था, वो जो पेड़ दिख रहा है ना वहाँ पे फंसा हुआ था। हमें लगा कि सिर्फ ये दौरा ही होगा, मतलब ये रील ही होगी, पर देखो यहाँ पे वो जो ऊपर ब्लू दिखाई दे रही है ना वो वाली वो पतंग है, तो मतलब मजा आ गया, मतलब इतनी सारी दौरे के साथ। तो देखो गाइज अभी हम यहाँ पे बड़ी वाली पतंग है वो उड़ाने की कोशिश कर रहे हैं, और यहाँ पे अभी जो पवन है वो थोड़ा सा कम हो गया है तो उसकी वजह से ये उड़ नहीं पा रही है। और देखो मम्मी भी यहाँ पे आ चुके हैं। બાય બાય. हाँ बाय बाय આવ્યા છો। એવું ના લઈ ગયો તું માસીના ભણિયા મારી તારી હું ખેંચતી હતી તો પોતે ખેંચવા મળ્યો. નીચે દોરી હતી ને તો મમ્મી ખેંચતા હતા નીચે દોરી, હું એમ કહેતો એ માસી આ મેં જાતે બનાવેલી દોરી છે જો વણેલી, અહીંથી નહીં છે કે ભાઈ, જો અહીંયા ઉપર જ જવું પડશે। મમ્મી અત્યારે કપડા સુકવવા આવ્યા। તો મને હવારમાં હું કવા નથી દીધા. देखो गाइज आरती भी है वो उपले वाले टेरेस पे आ गई है। देखो यहाँ पे
તો કેમ બીક નથી લાગી ને તને? ફાઇનલી આજ તો ચડી ગયો. એમ? ડટી ચડી ગઈ. બીતી હતી પેલા કે ભાઈ પડી એવું જઈશ તો. નથી, આપણે આ રેવાયો તે મને વાગી ગઈ હતી ને નિસરડી. ગાઈસ તો અમારી અહીંયા મોટી પતંગ ચકાવવાની, તો મહેશભાઈ એની તૈયારી કરે છે, હે ને મહેશભાઈ? હા, અત્યારે અહીંયા છેલ્લે શું કે પૂછડું બાંધ્યા છે. મહેશભાઈ કેટલી વાર લાગશે? બસ હવે બેન 2 જ મિનિટ. પપ્પા પણ આવી ગયા છે, ચડી ગયા. હમ. કેમ છે પપ્પા? સારું છે. કેવી ગઈ તમારી ઉત્તરાયણ? કેવી ચાલે છે? ત્રણ સારી સાથે પવન સારો રહ્યો છે આખો દિવસ. આ વખતે મસ્ત પવન છે નહીં પપ્પા? વાવ. મહેશની પતંગ ઉડાડે છે, મોટી પતંગ બનાવીશ ને હા હા હા. એ ઉડાડવા આવ્યા. તો જો મિત્રો અમે અત્યારે આ મોટો પતંગ જે છે એ અમે ઉડાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ઉડી તો જશે જ 99%. જોઈએ હવે. પવન ઓછો પડે છે, પવન ઓછો પડે. વાવ. નહીં ઉડે. તું બોલ છો ને એટલે જ નથી પવન આવે. મહેશભાઈ તમારી પતંગ જ કાળી છે એટલે તમે પતંગને નજર જ નહીં લાગે. એ વાત 100% સાચી હો. કાળું ટીકું નહીં કરવું પડે. તો અહીંયા મારી મમ્મીએ પતંગ આવી ને તો લઈ લીધી. જો ગાઈસ કઈ છે? લડ્ડુ છે કે મહેશભાઈ? આવ આ ચાંદો હા. વાદળી. લકાર કેવી છે? વાહ ઈ પણ મમ્મી દૂર છે, વાહ. ઘણી દૂર છે. વાહ મમ્મી. એ આમ વઈ ગઈ. એ નીચે આવી. એ ઠુમકા મારે ઠુમકા. એ ઈ ઠુમકા નહીં હવે. પતંગ ના ઓલા મારી એમ કહું. જો મિત્રો અત્યારે મોટી પતંગ છે એ ચગી છે અમારી અને પપ્પા છે એ ચગાવે છે. જો વાહ મહેશભાઈ વાહ. પપ્પા જવા દે ઊંચી હજી. પવન નથી, પવન નથી. આવ્યો પવન આવ્યો. વાવ કેવી મસ્ત લાગે મહેશભાઈ. અરે ભાઈ લઈ લો ઘરે કાલે. જો મિત્રો રહી ગયો પવન. ખેંચી લ્યો આવ્યો પવન આવ્યો. વાવ જો આવ્યો આ પવન નો જ ઘરાક છે. આ પપ્પા કહેતા એમ પવન નો જ ઘરાક છે. કા હાલો ઢીલ જવા દો જવા દો ભાઈ. ઢીલ. જો મિત્રો શરૂ જ વાવ છે. એકદમ ધીર છે ને આમ જો. કેટલી ઊંચી ગઈ જો ગાઈસ તમારી પતંગ. ઓહો પવન નથી. પવન ના ઘરાક છે. આવ્યો. ઉડી જાય મહેશભાઈ ની પતંગ ઉડી જાય. હારી ઉડે છે હો આજ. હે ને? હમ તોય પપ્પા કે મને હવાર ઉડાડ્યું તો મજા આવત, કેમ કે વધારે પવન સવારમાં આવે. વાવ જો ગાઈસ અમારી પતંગ. જો મિત્રો એક હારે 2 પતંગ ચગે છે અત્યારે, કારણ કે એક પતંગ ની સાથે બીજો પતંગ છે ઈ લિપટાણીઓ થઈ ગયો છે. જો અપહરણ કરી નાખ્યું, કિડનેપ કરી નાખ્યો એમ. કિડનેપ કરી નાખ્યો. जो एक अरे 2 पतंग. सो गाइज अभी शाम के हो चुके हैं 6:45 और देखो यहाँ पे समझिया अभी देखो बस अभी देखो कितनी मतलब एकदम गोल्डन हवर टाइप हो गई है. कैमरे में इतना जज नहीं हो रहा है जितना रियल में है. तो मतलब एकदम ब्यूटीफुल सा व्यू है वो अभी बन रहा है और पतंग भी काफ़ी कम हो गई है अभी. वैसे तो यहाँ नॉर्मल ही थी, इतनी ज़्यादा थी नहीं पतंग तो अभी तो मौसम काफ़ी ज़्यादा मस्त प्यारा सा हो रहा है. और देखो यहाँ पे गिरनार जो है वो, उसके ऊपर देखो यहाँ पे एक स्टार है. देखो यहाँ पे ये स्टार है. वाह मतलब मस्त मौसम प्यारा सा हो रखा है अभी और व्यू भी एकदम बढ़िया सा है. आपकी उत्तरायण कैसी रही वो आप मुझे कमेंट करके बताना. हमारी तो उत्तरायण आपने देखी कि कैसी रही. तो बस आज के लिए इतना ही. इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.